સુષ્મા સુષ્મા ગુડ મોર્નિંગ. તો તૈયાર થઈ ગઈ છે, તો પછી ચા કેમ નથી બનાવી હજી? તમને ખબર છે ને કે કાલ રાતથી મારી તબિયત નથી સારી, મને કેટલું માથું દુખતું હતું અને તમને ચા નહીં પડી છે. સવારે ઉઠીને તમે એક પણ વાર મને એમ પૂછ્યું કે હવે તને કેવું છે, તને માથું દુખતું હતું, તને શરદી, રાતે કેટલી છીકો આવતી હતી, પણ તોય તમે એક વાર નહીં ઉઠ્યા અને મને પૂછ્યું પણ નહીં, અને આ સવારે સવારે તમને ચા નહીં પડી છે. સરસ. સોરી, મને રાત્રે ઊંઘ આવી ગઈ હતી એટલે ખબર જ નથી. હા, તમને તો ઊંઘ જ આવી જાય ને. હવે કેમ છે? હવે તો સારું છે ને? મને બિલકુલ સારું નથી. આ શરદીની લીધે મારું માથું પકડાઈ ગયું છે. મારું એટલું માથું દુખે છે ને કે આમ જોઉં તોય મને ચક્કર આવે છે. પણ મારે ઓફિસ માટે લેટ થાય છે. લેટ થાય છે તો હું શું કરું? રજા લઈ લો આજે. કહી દો કે મારા વાઈફની તબિયત નથી સારી, એટલું નથી કહી શકતા? ના, પણ તમારે તો રજા લેવી જ ના હોય. તમે શું કામ રજા લો? મારી પડી હોય તો તમે રજા લો ને, પણ તમને મારી કઈ પડી જ નથી તો શું કામ રજા લો? એવું નથી સુષ્મા, તું કહેતી હોય તો ચાલ, હું તને દવાખાને લઈ જાઉં. મારે કઈ દવાખાને નથી જવું. હું કહું ને પછી તમે મને કહો છો. મેં અત્યારે દવા લીધી છે, થોડો ટાઈમ આરામ કરીશ ને એટલે સારું થઈ જશે. અને તમારે ચા જ પીવી હોય ને તો તમે જાતે બનાવી લો. સવારથી તો મેં ચા નથી પીધી. હા, હું ચા તો બહાર પણ પી લઈશ, પણ હું શું કહું છું કે ચાલ ને દવાખાને. તારી તબિયત પછી હું ઓફિસે જતો રહીશ ને વધારે બગડશે તો? મારે નથી જવું દવાખાને. અને તમે તો ચા બહાર પી જ લેશો ને. હું ઘરે ચા પીવું ના પીવું, મેં સવારે નાસ્તો કર્યો હોય ના કર્યો હોય, તમને શું ફરક પડે છે? તમારે તો જે કંઈ પણ છે, ચા તો તમને બહાર મળી જશે, નાસ્તો તો એ પણ તમને બહાર મળી જશે, પણ અહીંયા તો મારે જાતે જ કરવાનું ને. મારી તબિયત સારી હોય ના સારી હોય તોય જાતે કરો બધું કામ. બસ બસ, તું વધારે નહીં બોલ. આટલું બોલીશ તો ગળું પણ દુખવા લાગશે. પ્લીઝ તું બેસ, હું તારા માટે ચા બનાવીને લાવું છું. હા, આભાર તમારો. બેસ. સુષ્મા હંમેશા ગુસ્સો કેમ કરતી હશે? માનું છું કે એની તબિયત ખરાબ છે, પણ મને થોડી ખબર હતી કે એની તબિયત ખરાબ હશે. વાત વાતમાં મારી સાથે ઝઘડો જ કરવા માંગતી હોય છે, પણ એને ખબર નથી કે હું બહુ ધીરજવાળો છું અને બહુ શાંત મગજનો. ક્યારેય એના ઉપર ગુસ્સો નહીં કરું. અને મારી પણ કઈ ઈચ્છા હોય ને કે મારી પત્ની મને પ્રેમ કરે, હંમેશા ખુશ રહે. ભગવાન, આવું ક્યારે થશે? થાય જ ને. તમારી વાત પણ સાચી કહેવાય. હા, આજ નહીં તો કાલ સુષ્મા પણ બહુ ખુશ હશે મારી સાથે. હજી થોડી નાદાનીમાં છે એટલે ગુસ્સો કર્યા કરે, પણ જુઓ, હા, મસાલેદાર કડક ચા એને પીવડાવું ને એટલે એનો ગુસ્સો ગાયબ થઈ જશે. ખબર નહીં, એક તો આ બાપાએ મને કેવા ઘરમાં પરણાવી દીધી. રોજ સવારે ઉઠીને મારે કચકચ કરવાની. અચ્છી. ચા. થેન્ક યુ. સુષ્મા, એક વાત પૂછી શકું? હા, પૂછો. તને મારાથી કઈ પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ નથી ને એ પૂછો મને. મને તો એમ હતું કે હું કેવા મોટા સરસ ઘરમાં પરણીશ. મારો હસબન્ડ છે ને એટલો મોટો માણસ હશે ને
કે મને હરાવશે, ફરાવશે, મોજ મસ્તી કરાવશે, મારા બધા શોખ પૂરા થશે. પણ આ શું, મારા બાપાએ તો મને એવા ઘરમાં પરણાવી દીધી ને કે બસ આ નાની એવી રૂમ છે, બસ એમાં આપણો બધો સંસાર પૂરો. ક્યાંય આવવાનું નહીં, ક્યાંય જવાનું નહીં. અને ખબર નહીં શું જોઈને મારા બાપાએ તમારી જોડે મને પરણાવી દીધી. સાચું કહું ને તો મને તમારી સાથે લગ્ન જ નતા કરવા. તમે મને ગમતા જ નથી. પણ આ તો મારા બાપાની લીધે મારે તમારી સાથે લગ્ન કરવા પડ્યા. મજબૂરીમાં લગ્ન ન કરે. જીવન આવી રીતે થોડી ચાલશે. માનું છું કે હું સામાન્ય નોકરી કરું છું, મારું ઘર પણ ચલાવું છું, પણ હું તને મારી પત્ની માનું છું, જે હંમેશા મારી સાથે રહેશે, મને સાથ આપશે. અને તારી દરેક વાતને મેં ક્યારેય ખોટું નથી લગાડ્યું. તું હંમેશા મારા ઉપર ગુસ્સો કરે છે, વાત વાતમાં તું મને ટોક્યા કરે છે, ખીજાઈ લે છે, પણ મેં કોઈ દિવસ તારી ઉપર ગુસ્સો નથી કર્યો. અને તને ખબર ના હોય તો કહી દઉં કે તારા સપનાઓ, તારી ખુશીઓ, આ બધું પૂરું થઈ શકે જો તું મને સાથ આપે તો. સમય એક સરખો નથી હોતો. તારો સપોર્ટ હશે, તું મને તારો હસબન્ડ માનીશ તો કદાચ મને આનાથી પણ સારી નોકરી મળી શકે, મારો પગાર વધી શકે, આપણા સપનાઓ પણ પૂરા થઈ શકે. એ તમને લાગે છે, મને તો નથી લાગતું કે આ ઘરમાં મારા કોઈ સપના પૂરા થશે. અને સાથ આપી આપીને હું કેટલો સાથ આપું? માણસને આગળ વધવું જ હોય અને સારી નોકરી મેળવવી જ હોય તો આટલો ટાઈમ ના લાગે. ક્યારની તમને મળી ગઈ હોત સારી નોકરી. પણ ખબર નહીં, મારી તો કિસ્મત જ ફૂટી ગઈ આ ઘરમાં આવીને. સોરી, તારી કિસ્મત ફૂટી ગઈ છે ને? આપણે કિસ્મતને બદલી નાખશું. થોડો સમય આપ મને, હું સુધરી જઈશ. મતલબ કે તું જેમ મને રાખવા માંગે છે એમ હું રહીશ. તારી બધી ઈચ્છાઓ પૂરી કરવાની પૂરી કોશિશ કરીશ. અને તું ખાલી ગુસ્સો કરવાનું છોડી દે, ઝઘડો કરવાનું છોડી દે. જે ઘરમાં કંકાસ હોય ને એ ઘરની પ્રગતિ ક્યારેય ન થાય. મને શોખ થાય છે ઝઘડો કરવાનો? એટલે તમે કેવા શું માંગો છો? મારો સ્વભાવ ઝઘડાલું છે? અરે મને કોઈ શોખ નથી થતો. મારા બાપના ઘરે તો મેં ક્યારેય ગુસ્સે નથી થઈ. ગુસ્સો શું છે મને ખબર જ નથી. પણ જ્યારથી અહીંયા આવીને ત્યારથી ખબર નહીં મને શું થઈ જાય છે ને, મને ગુસ્સો જ આવી જાય છે. કારણ કે અમુક તો આ ઘર જોઈને મને અડધો તો ગુસ્સો આવે છે, અડધું તમને જોઈને મને ગુસ્સો આવે છે. ઘર તો ઘર જ હોય ને, ઘર જોઈને કોણ ગુસ્સો કરે? જો હું તને પ્રેમ કરું છું અને કરતો રહીશ. ચા પી લેજે. પ્રેમથી કઈ બધું નથી થતું. પ્રેમથી તો કઈ પેટ ભરાય છે? પ્રેમથી શોખ મોજ પૂરા થાય છે? પ્રેમ કરું છું. આ નવા વર્ષમાં સુષ્માનો ફોન ના આવ્યો. લાવને ફોન કરું, શું કરે છે? પપ્પાનો ફોન? ફોન ઉપાડતા કેટલી? હા પપ્પા. અરે બેટા, તને નવા વર્ષમાં પપ્પાને જય શ્રી કૃષ્ણ કરવામાં બી તકલીફ પડે છે? જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. આ કેટલા દિવસ થઈ ગયા, એકે ફોન નથી આવ્યો તારો? શું કરું પપ્પા, આખો દિવસ ઘરમાં કામ કરી કરીને કંટાળી જાઉં છું. અને એક તો પપ્પા તમે મને કેવા ઘરમાં પરણાવી દીધી છે. મેં તમને પહેલાં જ ના પાડી હતી ને કે મારે આ માણસ સાથે લગ્ન નથી કરવા, પણ તમે ના માન્યા. એક તો એની પાસે કશું છે નહીં, બસ નાનું એવું ઘર છે અને કે આવવાનું નહીં જવાનું નહીં, મને ક્યાંય ફરવા નહીં લઈ જતા. હમણાં બીજો ક્યારની રાહ જોઈને બેઠી છું, હજુ નથી આવ્યા. બેટા, આદિત્ય કુમારમાં એવી કઈ ખામી છે? તને બધી રીતે સાચવે છે, સમજે છે, અને જો પગાર થોડોક ઓછો છે પણ માણસ સંસ્કારી છે અને તને પ્રેમ આપે છે, એ જ બહુ મોટી વાત છે. પપ્પા બધું પ્રેમથી જ નથી થતું.
મારા પણ કંઈક અરમાનો હોય, મને પણ ક્યાંક શોખ હોય આવવા જવાનો, મને પણ પહેરવા ઓઢવાનો શોખ હોય કે મને બી કંઈક નવી નવી વસ્તુઓ જોતી હોય. એવું ના હોય કે વર્ષે વર્ષે વસ્તુ આવે એને કઈ વસ્તુ લીધી ના કહેવાય. બેટા એવું નથી હોતું. દાંપત્ય જીવનમાં થોડી ધીરજ રાખવાની હોય અને આપણો પતિ કમાતો હોય ને એ પ્રમાણના ખર્ચા પોસાય આપણને, અને તો જ છે ને આપણું વ્યવસ્થિત ચાલે. પારિવારિક જીવનમાં એકબીજાએ સમજણ દાખવવાની હોય. એકલા આપણે પોતાની ખ્વાહિશો રજૂ કર્યા કરીએ ને તારા સપના હોય પૂરા કર્યા કરે તો ઘર કેવી રીતે ચલાવે પછી? પપ્પા, મને તો એ નથી સમજાતું કે તમે મારા લગ્ન આની સાથે શું જોઈને કર્યા. અરે બેટા, તું તો સમજે છે ને, તારે મમ્મી નથી અને સામે કુમારને મમ્મી પપ્પા બેય નથી. છોકરો અનાથ હતો અને તને સમજી શકે, એ પણ મા બાપની વેદના સમજી શકતો હોય, અને તને પણ માં નથી, તો એકબીજા પાત્રને તમે સમજી શકો એટલે તો તારા લગ્ન કરાવ્યા ત્યાં. અને મારી દ્રષ્ટિએ છે ને કુમારમાં કોઈ ખામી નથી. બસ તું થોડી ધીરજ રાખ અને એના પર વિશ્વાસ રાખ. કમાણી તો છે ને આજની રીતે કાલ થશે બેટા, એ ફિકર ન કરવાની હોય બધી. હા પપ્પા, તમને તો ફિકર ના થાય ને? ફિકર તો હવે મારી કરવાની છે. એટલે જ હું આ કારણના લીધે જ તમારી સાથે વાત નથી કરતી. હું મૂકું છું પપ્પા. જય શ્રી કૃષ્ણ. આ છોકરીને શું થઈ ગયું છે? કોઈ વાતમાં સમજતી નથી. હજુ નથી આવ્યા. એટલો ગુસ્સો આવે છે ને મને, પછી કે તું ગુસ્સે ના થતી. સુષ્મા સૂઈ ગઈ? સુઈ ના જાઉં તો શું કરું? આ તો કઈ ટાઈમ છે તમારો આવવાનો? આ ઘડિયાળ જુઓ કેટલા વાગ્યા. ક્યારની રાહ જોતી હતી. મને એમ હતું કે આજે વહેલા આવશે તો મૂવી જોવા જઈશું, ક્યાંક બહાર જમીશું, પણ ના, તમારે તો ક્યાં વહેલા આવવાનું હોય. સન્ડે હોય કે સેટરડે હોય, તમારે તો તમારા ટાઈમે જ આવવાનું હોય. એક મિનિટ, મૂવી જોવાનું તે મને કહ્યું નહોતું, અને તારી તો તબિયત ખરાબ છે ને, તો પછી મને કેવી રીતે ખબર હોય કે મૂવી જોવા જવાનું છે? જો આપણે શનિ રવિ જતા નથી ફરવા? શનિવારે તો જઈએ જ છીએ ફરવા. તો આજે કયો વાર છે? શનિવાર છે. તો તમને એટલી ખબર નહીં પડતી કે આજે શનિવાર છે તો ચલો આપણે આને ક્યાંક બહાર લઈને જઈએ? અને માથું મારું સવારે દુખતું હતું, અત્યારે મને સારું છે. જો ઓફિસમાં બહુ કામ હતું એટલા માટે મારે લેટ થઈ ગયું. પણ સોરી, તારે મને એકવાર ફોન તો કરવો જોઈએ ને કે મારે બહાર જવું છે. બધું મને પૂછીને જ કરશો? ક્યારેક તમારા મનથી નહીં કરો? અને મને એ વસ્તુ નથી ગમતી કે હું તમને કહું કે તમે મને આજે ફરવા લઈ જાઓ, ત્યારે તમે મને લઈ જાઓ. મને એ ગમતું જ નથી. હું કહું ને તમે કરો. અરે તમારા મનથી તો કરો. ક્યારેક મને ગમે એવું કરો. હું તો હંમેશા એ જ કોશિશ કરું છું કે તને ગમે, પણ હું કંઈ પણ કરું એ તને ક્યારેય ગમતું નથી. ગમે ને એવું કામ કરો ને તો મને ગમે, પણ તમે કામ જ એવું કરો છો ને કે જે મને ક્યારેય નથી ગમતું. જ્યારે વહેલા આવવાનું કહું ત્યારે મોડા આવે. અને પણ હું એમ કહું છું, હું કહું એવું શું કામ કરો છો? તમારા મનથી કરો. ક્યારેક તમારા મનથી મને એમ કહો કે સુષ્મા આજે તૈયાર રહેજે, આપણે ફરવા જવાનું છે, તો મને કેટલું ગમશે. પણ ના, આ તો મારે કહેવાનું સવારે જાઓ એટલે કહેવાનું સાંજે વહેલા આવજો. હા, કેમ કઈ જવાનું છે? એટલે કહું હા જવાનું જ હોય ને. પછી હું ગુસ્સે ના થાઉં તો શું તમારી આરતી ઉતારું ખુશ થઈને? આપણે કઈ બહાર ચક્કર મારવા જઈએ. પહેલા જમી લઈએ. મેં જમવાનું નથી બનાવ્યું. શું? કેમ? મને એમ હતું કે તમે આવશો એટલે બહાર જમીશું અને પછી મોડા મૂવી જોવા જઈશું. તમારી રાહ જોઈને હું ક્યારે સૂઈ ગઈ મને ખબર ના પડી. પણ તું તો જાગતી હતી. એ તો દરવાજો ખખડે તો માણસ જાગે નહીં? તમે નીચેનો ડોર ખોલ્યો ને એટલે મને અવાજ આવ્યો, એટલે મને ખબર હોય તમે જ હોવ ને, બીજું તો કોણ હોય? એટલે હું જાગી ગઈ. સુષ્મા, તું આટલો ગુસ્સો શું કામ કરે છે? તો તમે આવા કામ શું કામ કરો છો કે મને ગુસ્સો આવે? મેં એવું કોઈ જ કામ નથી કર્યું. હું તો તને ખુશ રાખવા જ માંગુ છું. હા, સારું, ચાલ આપણે અત્યારે જ કઈ બહાર જઈને ખાઈ લઈએ. બસ. મારે નથી ખાવું. અરે તમારે ખાવું હોય ને તો જાઓ. પણ હું તને કહું છું ને, હું તારે જ્યાં જવું હશે ત્યાં લઈ જાઉં. મારે નથી જવું કશે. સુષ્મા, આવી રીતે ભૂખ્યા પેટે કોણ સૂવે? ચાલ, મને પણ બહુ ભૂખ લાગી છે. તમે જઈને જમી આવો, મારે નથી જમવું. સુષ્મા, હું પાર્સલ લઈને આવું?
નથી ખાવું મારે. હજી એકવાર અરે વાહ, આના પિક તો બહુ મસ્ત મસ્ત આવ્યા છે ને. એને ફોન કરું. હેલો. હાય સુષ્મા, કેમ છે? હાય રીટા, તું તો યાર બહુ મસ્ત લાગે છે ને. કેટલા સરસ સરસ પિક છે તારા. એની ગાંડી આઈફોન નું રિઝલ્ટ છે, આઈફોન નું. ઓ માય ગોડ, તે આઈફોન લીધો? હા, મારા હસબન્ડે મને ગિફ્ટમાં આપ્યો. શું, તારા હસબન્ડે? અરે વાહ, મને લાગે તારો હબી તને બહુ જ પ્રેમ કરતો લાગે છે. તને આઈફોન ગિફ્ટ આપ્યો, વાહ ભાઈ વાહ. પણ મને લાગે છે કે તારો હબી તને જરાય પ્રેમ નથી કરતો. હું તો તારા કોઈ ફોટોસ જ નથી જોતી એની સાથે. તું કેમ નથી મૂકતી? અરે એવું નથી, હું મૂકું છું ને પિક, પણ કદાચ તું મારા એ ફ્રેન્ડ લિસ્ટમાં નહીં હોય એટલે તને નથી દેખાતા. અચ્છા અચ્છા, સારું ચાલો મૂકું છું. મને મારા હસબન્ડ બોલાવે છે. બાય. હા હા હા, બાય બાય. ચાપલી નવાઈનો એનો હસબન્ડ છે. આઈફોન લઈ આપીશ. સુષ્મા, નાસ્તો બની ગયો? હું શું કામ બનાવું નાસ્તો? હા, તમે મને કંઈ લઈ આપો છો તો હું તમારી સેવા કરું? આ બધું કરવા માટે છે ને હસબન્ડે પણ વાઈફને ખુશ રાખવી પડે. એને જે ગમતું હોય ને એ બધી વસ્તુ લાવી આપવી પડે. આ મારો ફોન કેટલા ટાઈમથી બગડી ગયો છે, હેંગ થાય છે. લાવ, હું રિપેર કરીને આવું. બસ રિપેર કરાઈને આપું. મારે રિપેર વાળો નથી જોઈતો, મને આઈફોન જોઈએ છે. શું? હા, મને આઈફોન જોઈએ છે. મારે આ ફોન રિપેર નથી કરાવો. સુષ્મા, આઈફોન તો બહુ મોંઘો આવે અને અત્યારે આપણે કોઈ બીજો ફોન લઈ લઈએ ને, થોડો સસ્તો. ના, મારે આઈફોન જોઈએ એટલે આઈફોન જ જોઈએ. બસ, મારે બીજો કોઈ સસ્તો વસ્તો ફોન નથી જોઈતો. આમ તો બહુ મોટી મોટી વાતો કરે છે. હા, તું કે ને તને જોઈએ એ હું તને લઈ આપીશ, તને આ લઈ આપીશ, પેલું લઈ આપીશ. કોઈ દિવસ કશું નથી માંગતી. અને આજે જો આઈફોન માંગ્યો તો હો મોંઘો થઈ ગયો. શું આઈફોન મારા કરતા પણ વધારે મોંઘો છે? તારી કોઈ કિંમત ના આંકી શકાય. અને એ તો વસ્તુ છે, પણ જો હવે ₹1,00,000નો ફોન લેવો અત્યારે મારા માટે પોસિબલ નથી. મારી પાસે કોઈ એવી સેવિંગ નથી કે હું તને ફોન લઈ આપું. અને માની લે કે એના ઉપર લોન લઈ લે, છતાંય મારી સેલેરીમાંથી બધો ખર્ચ બાદ કરતાં EMIના હપ્તા પણ હું ભરી નહીં શકું. એ હું કશું નથી જાણતી. મને આઈફોન જોઈએ એટલે જોઈએ, નહીં તો મારે આ ફોન નથી જોઈતો. રાખો તમારી પાસે. સુષ્મા, તને કેમ સમજાવું કે આઈફોન કેવી રીતે તને લઈ આપીશ? પણ કદાચ એનો આ ફોન બગડી ગયો એટલા માટે જ કહેતી હશે. કઈ નહીં, જોવું ચાલે. તારે આઈફોન લેવો છે? હા, લેવો તો છે, પણ તમારી ક્યાં ઓકાત છે મને આઈફોન લઈ આપવાની? તમારું તો બજેટ વધી જાય ને હું આઈફોન માંગુ એટલે. હું તારા માટે લાવ્યો છું. લે, આઈફોન જ છે, પણ થોડો જૂનો છે. સેકન્ડમાંથી લઈને આવ્યો છું, પણ બહુ મસ્ત છે. મેં જોયું. તમને તો મસ્ત જ લાગશે ને. સેકન્ડ હેન્ડ લોકોને સેકન્ડ હેન્ડ વસ્તુ જ ગમે. મને આ સેકન્ડ નથી જોઈતો. જ્યારે તમારી ઓકાત જ નથી તો શું કામ મને ખોટા ખોટા દિલાસા આપો છો? મેં તમને નવો આઈફોન કીધો તો, સેકન્ડ નતો કીધો. અને આ સેકન્ડ આઈફોન મને નથી જોઈતો. પણ અત્યારે તું આ યુઝ કરી લે ને, પછી આપણે થોડો સમય જવા દે એટલે નવો લઈ લઈશું. મારે આ યુઝ નથી કરવો, બરાબર?
તમારી તાકાત હોય ને તો મને નવો નક્કોર આઈફોન લઈ આપો, બાકી આ મને નથી વાપરવો. કોઈનો યુઝ કરેલો ફોન હું યુઝ નથી કરવાની. અરે થોડો સમયની જ વાત છે ને, અને એમ પણ તને ખબર છે કે મેં તને જૂનો ફોન આપ્યો, બાકી કોઈને ક્યાં ખબર છે કે તું જૂનો ફોન વાપરે છે? હા, અને ફોટા પણ બહુ મસ્ત આવે છે. તું મને ફરિયાદ કરતી હતી ને કે પહેલા ફોનમાં ફોટા સારા નથી આવતા, આમાં બહુ મસ્ત રિઝલ્ટ આવે છે. એકવાર જોતો ખરા. નથી જોવો મારે. અને તમે મને નવો ફોન નથી જ લઈ આપવાના તો આવી રીતે મને ખોટે ખોટા દિલાસા ના આપો કે કોઈને શું ખબર પડવાની છે, શું છે. મને તમારી જેમ જુઠ્ઠું બોલતા નથી આવડતું, બરાબર? મેં તો મારા બાપને પહેલા જ કીધું હતું, પણ ખબર નહીં મારા બાપા તમારી માં શું મોહી પડ્યા અને તમારી સાથે મને લગ્ન કરાવી દીધા. આ ઘરમાં આવી છું ને ત્યારથી મને એક વસ્તુ નવી નથી લઈ આપી. જ્યારે હોય ત્યારે અહીંયાથી લઈ લે ને, અહીંયા સસ્તું છે. બસ જ્યાં ત્યાં બધી સસ્તી વસ્તુ જ શોધે. ક્યારેક મને બ્રાન્ડેડ કપડાં પહેરાયા છે? ના, નથી પહેરાયા. એક આઈફોન માંગ્યો, આટલા વર્ષે મેં પહેલી વાર કંઈક વસ્તુ માંગી, એ તમે મને ના લાવી આપી શકે. હવે તો છે ને મારે મારા બાપને જ કહેવું પડશે. હવે હું ચૂપ નહીં રહું. અત્યાર સુધી હું એમ હતી, હું ચૂપચાપ બધું સહન કરતી હતી આ ઘરમાં, પણ હવે નહીં. હવે હું મારા બાપાને બોલાવીશ અને મારા બાપા સાથે વાત કરીશ. કહી દે, જેને કહેવું એને કહી દે છે. અત્યાર સુધી હું બધું તારું સાંભળતો જ આવ્યો છું, ક્યારેય તને કંઈ કીધું નથી. અને તું કહે છે કે દરેક વસ્તુમાં હું ભાવ કરાવું છું, સસ્તું લેવડાવું છું, પણ લેવડાવું તો છું ને. એક મિડલ ક્લાસ વ્યક્તિની તું પરિસ્થિતિ નહીં સમજી શકે કે એને એનું જીવન કેવી રીતે જીવવાનું હોય છે. આ મહિનાની છેલ્લી તારીખ આવે ને ત્યારે મને ખબર હોય છે કે મારું ઘર કેવી રીતે ચાલે છે અને હું કેવી રીતે પૈસા ભેગા કરું છું. પણ તને નહીં સમજાય. જો તું એ સમજતી હોત ને તો તે મને આવો ક્યારેય પ્રશ્ન જ ના કર્યો હોત કે હું શું કામ આ બધી કરકસરાઈ કરું છું, શું કામ દરેક જગ્યાએ ભાવ કરાવું છું. માનું છું કે તારે બ્રાન્ડેડ કપડાં લેવા છે, મને પણ શોખ હોય, પણ આપણે એ બ્રાન્ડેડ કપડાં ના પહેરી શકીએ. એક જોડી કપડાં લેવા જવામાં આપણે 10 જોડી મૂકી ન શકીએ. વિચાર તો કર. અને સોરી સુષ્મા, હું તને આઈફોન હવે નહીં લઈ આપું. હા, ફોન પણ હું પાછો આપવા જાઉં છું. મારી પાસે એવા વધારાના પૈસા નથી. તારી દરેક ડિમાન્ડ પૂરી કરવા માટે હું મજબૂર નથી. હું તને ખુશ રાખવા માંગતો હતો. મારી પત્ની છો, મારી સાથે રહે, પણ એવું ક્યારેય ન થયું. તું ક્યારેય મારાથી ખુશ ના થઈ, ક્યારેય મને પ્રેમ ના બતાવ્યો. મને ક્યારેય એવું ના લાગ્યું કે તું મારી છો. હંમેશા દરેક વાતમાં ફરિયાદ ફરિયાદ ફરિયાદ. સારું, મને સમજાતું નથી કે મારે તો શું કરવું. તારા પપ્પાને ફોન કરવો છે ને, કરી દે, બોલાવી લે એમને. તારે જે કરવું હોય ને તે કરી લે. હા, બોલાવી લઈશું મારા બાપાને. અને આ ઘરમાં પણ નહીં રહું. મારે હવે છે ને રહેવું જ નથી આ ઘરમાં. જ્યારે હોય ત્યારે મારો જ વાંક કાઢે છે. અરે મેં કર્યું શું? માંગીને એક આઈફોન માંગ્યો, એમાં પણ મને આટલું મોટું લેક્ચર આપી ગયા વગર વાકે. બોલ બેટા, આમ અચાનક ફોન કરીને મને શું કામ બોલાવ્યો? તો શું કરું પપ્પા, મેં તમને પહેલાં જ કીધું હતું કે મારે છે ને આ છોકરા સાથે લગ્ન જ નથી કરવા, પણ તમને બહુ હરખ હતો મને એની સાથે લગ્ન કરાવવાનો. અરે આ 1 વર્ષ થયું, 1 વર્ષમાં મેં એની પાસે કોઈ માંગણી નથી કરી. ખાલી મેં એની પાસે એક આઈફોન માંગ્યો, એમાં પણ એ સેકન્ડમાં લઈને આવ્યો. આવા ટૂંકા પગારમાં એ તને આઈફોન અપાવે ક્યાંથી? કેટલો મોંઘો હોય છે. અને સેકન્ડમાં અપાવે તો શું વાંધો છે, લઈ લેવાય ને. ફોનમાં શું હોય બીજું, વાતો કરવાની હોય. પપ્પા, મેં એક આઈફોન તો માંગ્યો તો એની પાસે. એવું તો નથી ને કે મેં બીજી કઈ વસ્તુ એની પાસે માંગી હોય. આટલા વર્ષમાં મેં એની પાસે કશું નથી માંગ્યું, ખાલી આ એક માંગણી કરી. તો એ પૂરી કરી શકે કે ના કરી શકે? સાચું કહું ને પપ્પા, હવે મારે છે ને આ વ્યક્તિ સાથે રહેવું જ નથી, બસ. આ તું કેવી વાત કરે છે? અને તું એમ કહે છે કે મેં એક જ વસ્તુ માંગી એમ? અરે જ્યારે તું મારી સાથે ફોન પર વાત કરે ને, કંઈક ને કંઈક તારી માંગણી હોય. એની હેસિયત કરતાં તું વધારે માંગતી હોય છે એની પાસે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા.
પપ્પા મેં બસ તમને કહી દીધું, હવે બહુ થઈ ગયું. મને છે ને આ ઘરમાં મારી કોઈ પણ ઈચ્છાઓ પૂરી નથી થતી. હું આ ઘરમાં ખુશ જ નથી, એટલે મારે આ ઘરમાં રહેવું જ નથી. માનું છું કે મારી થોડી ભૂલ છે કે હું સુષ્માની ઈચ્છાઓ પૂરી નથી કરી શકતો, પણ પપ્પા તમે તો સમજો છો ને કે ઘરને ચલાવવું અને ઘરની જવાબદારી આ બધું સહેલું નથી. કુમાર, મેં પણ મારી દીકરીને ખૂબ સમજાવી કે બેટા જેટલો પગાર હોય ને આપણા પતિનો એ પ્રમાણે આપણું જીવનશૈલી હોવી જોઈએ, પણ નહીં. એને તો કઈ વાતની મનમાં ઈચ્છા છે ને જે પૂરી જ નથી થતી. એક પછી એક ઈચ્છાઓ એની જાગતી જ જાય છે. પપ્પા તમારે મારો પક્ષ લેવાનો હોય કે તમારા જમાઈનો? બેટા ભૂલ તારી છે આમાં, મને તો જમાઈની કોઈ ભૂલ દેખાતી જ નથી. હા, બધી ભૂલ મારી જ છે. મેં માંગણી કરી એટલે ભૂલ મારી, એટલે હું ખરાબ થઈ ગઈ, એમ જ ને? માંગણી કરવી ભૂલ નથી હોતી, પણ તમે ખોટી માંગણી કરો ને એ તમારી ભૂલ છે. માનું છું કે મારે તમારી માંગણીઓને પૂરી કરવાની હોય, પણ ક્યારે પતિની માંગણીઓને પૂરી કરી છે? એની ઈચ્છાઓને સમજી છે? પપ્પા, લગ્ન પછી ક્યારેય મને સુષ્માએ એનો પતિ માન્યો જ નથી. હંમેશા મને નફરત જ કરી છે, પણ મેં ક્યારેય એને કંઈ કીધું નથી. હર હંમેશા ઝઘડો થાય છે, ગુસ્સો કરે છે, અને હું ચૂપચાપ બધું સહન કરું છું. હા તો ના કરશો ને હવે સહન. કોણ કહે છે તમને સહન કરવાનું? હવે એમ પણ છે ને હું આ ઘરમાં રહેવા નથી માંગતી, બરાબર? એટલે હવે તમારે સહન કરવાની પણ કોઈ જરૂર નથી. જો પપ્પા, 1 વર્ષ સુધી આ ઘરમાં મેં બહુ એડજસ્ટ કર્યું. મને લાગ્યું કે આ માણસ રહે છે ને એ રીતે હું પણ રહેતી થઈ જાઉં, પણ મને નથી લાગતું કે આ માણસ પ્રગતિ કરશે, કંઈક સારી જોબ કરશે અને અમારું ભવિષ્ય સુધરશે અને મને ખુશ રાખી શકશે. એટલે 100 વાતની એક વાત, મારે આ માણસ સાથે નથી રહેવું. મારે ડિવોર્સ જોઈએ છે એટલે જોઈએ છે, બસ. આ તું શું વાત કરે છે બેટા? એ જ પપ્પા જે તમે સાંભળી છે, આ મારો છેલ્લો નિર્ણય છે. મારે આ માણસ સાથે નથી રહેવું, મારે ડિવોર્સ જોઈએ છે. આઈ વોન્ટ ટુ ડિવોર્સ. સુષ્મા, મારી વાત તો સાંભળ. હા, શું ડિસિઝન થયું? હા, તું મને છોડી દેવા માંગે છે? હા, હું તમને છોડી દેવા માંગુ છું. હજી પણ એકવાર વિચાર કરી લે. આવું તો કોણ કરતું હશે? માનું છું કે ઝઘડાઓ થાય છે મારા લીધે થાય છે. હું સુધરવાની કોશિશ કરીશ, પણ તને ખુશ રાખીશ. પણ ડિવોર્સ? બસ, મારે નથી રહેવું ખુશ, બરાબર? હું મારી રીતે બરાબર છું, તમે તમારી રીતે બરાબર છો. તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે. એટલે પ્લીઝ હવે મહેરબાની કરીને મારો પીછો છોડો. મારે તમારી સાથે નથી રહેવું. અરે પપ્પા, તમે જ સમજાવો ને આને. આ ગુસ્સામાં શું બોલે છે તો જુઓ. તમે જ કહો કઈ એને શું સમજાવ્યું મારે? આ છેલ્લા 1 વર્ષથી હું સમજાવીને થાક્યો. માંડ 1 વર્ષ એને કાઢ્યો અને બસ અત્યારે જો એને એનો પોતાનો નિર્ણય જણાવી દીધો. હવે એને મારે શું સમજાવી? આ મારી દીકરી છે, પણ મારે અત્યારે એને શું કહેવું ને એ જ કંઈ ખબર નથી પડતી. એ જીદ્દી છે અને જે મનમાં ધારે છે ને એ કરે છે. ચલો જઈશું હવે પપ્પા. તમને છે ને ડિવોર્સના કાગળિયા મળી જશે, સાઈન કરી દેજો. હસ, માંડ છૂટી થઈ. નહીં તો મને તો એમ હતું કે કઈ રીતે હું આનાથી છૂટી થઈશ. માંડ 1 વર્ષ કાઢ્યું. થેન્ક ગોડ. હવે કાલે ફાઇનલી ડિવોર્સ થઈ જશે એટલે શાંતિ. બેટા, એક બાપ તરીકે હજી હું તને સલાહ આપું છું કે તું હજી એકવાર વિચારી લે. આવો છોકરો કે આવું ઘર તને ફરી પાછું નહીં મળે. જો પપ્પા, મારે જેટલું વિચારવું હતું ને એ મેં વિચારી લીધું છે અને મેં સમજી વિચારીને જ મેં નિર્ણય લીધો છે કે મારે શું કરવું છે. એટલે મારો નિર્ણય ફાઇનલ છે. કાલે આપણે જઈએ છીએ અને ડિવોર્સ પેપર તૈયાર કરીને
આપણે એને મોકલી આપીએ છીએ. બસ ધેટ્સ ઇટ. હવે મારે આગળ કશું નથી કહેવું તમને. જો બેટા, આ છોકરાઓ મારી દ્રષ્ટિએ કોઈ ખામી નહોતી અને આના માટે થઈને તું કદાચ એને ડાયવોર્સ આપી દે, કાલ હવે તારા બીજા લગ્ન કરવા પડે. પણ આ તારો સ્વભાવ જોતાં મને એવું લાગે છે કે તું બીજે પણ તારું ઠેકાણું નહીં પડે. કેમ નહીં પડે પપ્પા? અરે એક બાપ જ શું કામ એવું વિચારે છે કે એક જગ્યાએ નહીં ઠરી તો બીજી જગ્યાએ નહીં ઠરે? અરે પપ્પા, આપણા ઘરમાં કમી શું છે? આપણે કેટલા વેલસેટ છીએ અને પૈસે ટકે બધી રીતે સુખી છીએ. તો મને એ ખબર નહીં પડતી કે તમે મને એવા ફટીચર ઘરમાં કેમ પરણાવી કે જ્યાં મારા શોખ જ પૂરા ના થઈ શકે. બેટા, જિંદગી છે ને ફક્ત શોખ પૂરા કરવા માટે નથી હોતી. જિંદગી છે ને સારી રીતે ને સંસ્કારી રીતે જીવવા માટે હોય છે, એકબીજાની દરકાર કરવા માટે હોય છે. જેવો પરિવાર મળ્યો હોય ને એ પ્રકારે આપણે જીવી લેવાનું હોય છે. ખોટી અપેક્ષાઓ ન રાખવાની બધી, અને ગામનું જોઈને છે ને આપણે બળતરા ન કરવાની હોય કોઈની. અને એટલે જ કહું છું બેટા કે તું હજી એકવાર વિચારી લે, સમય છે તારી પાસે ફાઇનલ કરતાં પહેલાં. પપ્પા, મેં કેટલી વાર કીધું તમને? 1001 વાર મેં વિચારી લીધું. મારે એની સાથે ડિવોર્સ લેવા છે, એ ફાઇનલ છે એટલે ફાઇનલ છે. આ મારો ફૂલ એન્ડ ફાઇનલ નિર્ણય છે કે મારે એની સાથે નથી રહેવું. હું ક્યાંક બીજે લગ્ન કરીશ. હા, અને હવે એવા ઘરમાં લગ્ન કરીશ ને કે જ્યાં પૈસે ટકે બધી મને સુખ સાહેબી હોય. બસ આ જ મારો નિર્ણય છે. પણ બેટા, આ છોકરાને નથી મા બાપ, એટલે કે તારે સાસુ સસરા કાંઈ નથી. એકલો પતિને જ સાચવવાનો હતો અને એની આવકમાં તારે જીવન ગુજારવાનું હતું, તોય તું એ ન કરી ગઈ. પપ્પા, તમે જ વિચારો ને, તમે મને કેટલું સરસ જીવન આપ્યું, નાની મોટી કરી, સુખ સાહેબી, મારા શોખ મોજ બધા પૂરા કર્યા. અરે મેં તો કિચનમાં કામ પણ નથી કર્યું. આપણા ઘરે તો નોકર ચાકર છે અને ત્યાં જઈને મારે કામ કરવાનું? તમે એ કેમ ના વિચાર્યું? એટલે મારે હવે એ ઘરમાં નથી જવું. જે બીજા ઘેર હું લગ્ન કરીશ ને ત્યાં મને એશો આરામ મળે અને મારા શોખ પૂરા થાય. બસ એ જ જોઈએ છે મને. બેટા, તું છે ને એક ભાવમાં બે ભાવ કરવા જઈ રહી છું. કોઈ વાત સમજવા તૈયાર નથી. તું એક જગ્યાએ તો નથી ઠરી, બીજે ઠરવાની નથી. મને તો એવું લાગે છે બસ તને તારા શોખ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. આ પપ્પા બી મને નથી સમજતા. જિંદગીમાં શોખ મોજ ના હોય તો જિંદગી શું કામની? કાં આદિ, કેમ એ માયુસ બેઠો છો? અરે રવિ, કેમ છો ભાઈ? મજામાં? હા, હું મજામાં. કંઈ નહીં, બસ એમ જ બેઠો હતો. મને પંકજે વાત કરી કે તારા ડિવોર્સ થઈ ગયા છે. હા, ડિવોર્સ થઈ ગયા છે. આમ જો આદિ, અત્યારની જે છોકરીઓ છે ને એ બધી આવી જ હોય. પૈસો હોય, ગાડી હોય, બંગલા હોય, એશો આરામ હોય. હા, તો જ ટકે એમ છે. હા, બાકી મને ખબર છે ત્યાં સુધી આપણી જેવા લોકો સાથે કોઈ રહેવા ખુશ પણ નથી. આપણે તો સામાન્ય નોકરી કરીએ છીએ અને પ્રયત્ન કરીએ છીએ કે આપણું ઘર બરાબર ચાલે, પણ ક્યારે ચાલતું નથી. છોડ ને બધું. મારો ભાઈ, હવે છે ને તું બીજા લગ્ન કરી લે અને ભૂલી જા. રાત ગઈ બાત ગઈ. કેવી વાત કરે છે તું? હજી હું આ એક તકલીફમાંથી બહાર નથી આવ્યો ને તું મને બીજા લગ્ન કરવાની? ના ભાઈ, હવે મારાથી બીજા લગ્ન નહીં થાય. એમ પણ હું અનાથ જ છું ને. નથી મા બાપનો સાયો, નથી કુટુંબ પરિવાર. એક લગ્ન કરીને મેં જોઈ લીધું. હવે મારામાં હિંમત નથી કે હું બીજા લગ્ન કરું. તારી વાત હું સમજુ છું, પણ તું અનાથ છો એટલે તને કહું છું કે તારે પણ કોઈકનો ટેકો જોઈએ. તારું પણ ઘર આગળ ચાલે, તને પણ કોઈક સમજે. એક નહીં મળ્યું તો તને બીજી સારી મળી જશે ને. બધી છોકરી ખરાબ હોય એવું ના હોય. આ લગ્ન કર્યા ને ત્યારે એવું જ વિચાર્યું હતું કે જીવનમાં કોઈનો સાથ નહોતો મળ્યો જે મારી સાથે આખી જિંદગી જીવશે, મને સાથ આપશે, એવું જ વિચાર્યું હતું મેં. કેટલાય સપનાઓ જોયા હતા મેં, પણ મારું એકેય સપનું પૂરું નથી થયું. હંમેશા એની જીદ, ગુસ્સો બધું જ સહન કરવા માટે તૈયાર હતો અને છેલ્લે ડિવોર્સની ઈચ્છા પણ એની જ હતી, મારી નહીં.
એ પણ પૂરી કરી નાખી ને હવે કંઈ બાકી નથી રહ્યું. વિચાર્યું છે કે હવે આમને આમ જીવન વિતાવી નાખીશ. જો આદિ, અત્યારે તું ગુસ્સામાં છો ને એટલે તું આવું બોલે છે. થોડોક શાંત થા, થોડીક ધીરજ લાવ. બાકી મારો ભાઈ, આગળનું જીવન આગળ તું વિચાર, બીજા લગ્નનું તું ટ્રાય કર. આવી રીતે જીવન ના નીકળે. અને બની શકે કે તે જેવી વિચારી હતી એવી જ છોકરી તારા જીવનમાં આવે. સારું ચાલ આદિ, તું જરાક વિચાર આના વિશે. ઓકે, બાય. મેં વિચાર્યું તો એવું કંઈ જ ન થયું. ખબર નહીં કેમ મારી કિસ્મતમાં પ્રેમ જ નહીં લખ્યો હોય. ના મા બાપનો, કુટુંબ, પરિવાર, ભાઈ બહેન અને પત્ની મળવા છતાં પણ એનો પ્રેમ તો ન જ મળ્યો. શું આવી દુનિયા હશે? આવો પરિવાર હશે? લોકો વાસ્તવિક જીવનમાં જેવી રીતે જીવે છે એને જોવામાં તો બહુ ખુશી થાય છે, પણ ઘર સંસાર માંડીએ ત્યારે ખબર પડે કે ઘર કોને કહેવાય, ઘર કેવી રીતે ચાલે. આ બધી ખુશીઓ ખાલી બહારથી દેખાય છે, પણ એવું કંઈ જ નથી હોતું. આના કરતાં તો આશ્રમમાં જે બાળકો હતા ને એની સાથે મજા આવતી. ખુશીથી રહી તો શકતા, જીવી તો શકતા. સપનાઓ જોવાય જ નહીં. સપનાઓ જોઈએ તો તૂટે ને. મારી જ ભૂલ હતી. મેં લગ્ન ન કર્યા હોત ને તો કંઈ થાત જ નહીં. આવી ગયા પપ્પા? હા બેટા, ક્યાં જતા રહેતા આજે સવારે? મારા એક મિત્રને મળવા ગયો હતો અને જો તારા માટે ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર? હા, એવા તો શું છે? આ તારા માટે એક છોકરાની વાત લઈને આવ્યો છું અને છોકરાને તમે જોયો છે અને એના મા બાપને બધાને ઓળખું પણ છું હું. પપ્પા, એ બધી વાત જવા દો. મારે છોકરાને નથી જોવો. મને એમ કહો કે છોકરો શું કરે છે અને પૈસે ટકે એ લોકો કેવા છે? જો બેટા, ખૂબ પૈસાદાર છે લોકો. પોતાનો બંગલો છે, છોકરાનો ધંધો પોતાનો છે અને મહિને $1,00,000 2,00,000 રૂપિયા કમાય હોત અને લે છે. અને ઘરમાં કોઈ ખાસ છે નહીં. એની મમ્મી છે એક અને બાકી કોઈ છે નહીં. અને તારે જેવું જોઈતું હતું ને એવું ઠેકાણું છે આ. બસ તો પપ્પા, આંખો બંધ કરીને છે ને નક્કી જ કરી દો. મને છોકરાને નથી જોવો, હું એની સાથે લગ્ન કરી લઈશ. સારું, ચાલ. તને જોઈતું એવું ઠેકાણું છે અને તને ગમતું હોય ને તો હું હા પાડી દઉં છું. હા પપ્પા. બાકી પરિસ્થિતિ સારી છે એટલે જો એક બાપ તરીકે તો તારી જે ઈચ્છાઓ હોય એ ત્યાં પૂરી થશે એવું મને લાગે છે હવે. હા પપ્પા. સારું, તો હું ફોન કરીને લોકોને જણાવી દઉં છું અને ફાઇનલ કરી દઈએ છીએ આપણે. સારું. હા પપ્પા. હાસ, હવે મને મારું મનગમતું સ્થળ મળશે કે જ્યાં હું મોજ શોખથી હરી ફરી શકીશ. હવે મને શાંતિ થઈ. આ મહારાણીની આંખ ખુલતી નથી. આ અડધી બપોર થઈ ગઈ, 11:30 વાગ્યા. લોકોને ત્યાં રોટલા રંધાઈ ગયા હોય અને અડધાના ખવાઈ ગયા હોય. મારે તો અહીંયા બળાપો આનો આ રહ્યો. રસોઈના ટાઈમે ન ઊભી થાય. કોણ જાણે હું કરતી હશે. હા, અડધી રાત સુધી ઓલું ભૂંગળું લઈને બેઠી હશે. આખા ગામ હારે વાતું કરતી હશે. પછી મોડેકથી ઉવે. મારે જ જવું પડશે. પાછા બારી બારણાના પડદાય લગાવી દે. અહીંયા કેટલી શાંતિ છે. જો કેટલા આરામથી ઉઠી અહીંયા. એ આરામ,
આ રસોઈના ટાઈમે ઉઠવાનો ટાઈમ નથી. અમારા ઘરમાં રસોઈ સવારમાં 8 વાગે થઈ જવી જોઈએ. અને આ શું? આ સોળે શણગાર સજીને ક્યાં જવું છે? અને આ કપડાં તો જરાય નહીં હાલે. મારા ઘરમાં સાડલો પહેરવો પડશે. પણ મમ્મી, આ કપડામાં ખરાબી શું છે? અને આ ટાઈમ તો મારો ઉઠવાનો છે. હું મારા પપ્પાના ઘરે આ જ ટાઈમે ઉઠું છું. આ પપ્પાનું નહીં, સાસુનું ઘર છે. હા, પપ્પાના ઘરે તું સાંજે ઉઠે ને તોય ચાલે, કારણ કે એ તારા પપ્પાને ચાલતું હતું. હવે તું સાસરે છે, તારા વરને ચાલે કે ન ચાલે એ મને નથી ખબર, પણ મને તો નહીં જ ચાલે. કાલથી સવારમાં 5:30 6 ની વચ્ચે ઉઠી જવાનું. સવારમાં મારી આરતીની થાળી તૈયાર કરવાની. આપણા ગાર્ડનમાં ફૂલ છે, એ ફૂલ મારી થાળીમાં મૂકવાના. દીવો અગરબત્તી મૂકી દેવાના. અને ચા પાણી અને નાસ્તો, મને ગરમ નાસ્તો રોજ જોશે, કારણ કે મારી બીપીની દવા ચાલુ છે. એટલે નાસ્તો કર્યા પછી હું દવા લઈશ અને હું મંદિરે જઈશ. એટલે કાલથી વહેલું. અને જેવી હું મંદિરે જાઉં એટલે રસોઈ કરવાનું ચાલુ. આ 11:30 નહીં, 11:30 તો અમારું જમાઈ જાય. મમ્મી, મારા પપ્પાના ઘરે તો હું ક્યારેય આટલી વહેલા તો નથી જ ઉઠી. એ હવે અહીંયા પપ્પાનું નામ લેવાનું જ નથી. આ ઘરમાં તારે શું કરવાનું છે એ મેં તને અત્યારે કહી દીધું. અને આ ટાઈમ ટેબલ પ્રમાણે રહેવું પડશે. અને આ જટિયા છે ને બાંધીને રાખજે, છૂટા તો જોશે જ નહીં. જો દાળ કે ભાત કે રસોઈમાં એક વાળ આવ્યો ને તો આવી બન્યું તારું. અને આ રૂમમાં તો ક્યાંય વાળ ઉગતો દેખાવો ન જોઈએ. મારા બાંધેલા છે ને, તારાય બાંધેલા જ જોઈએ. પણ મમ્મી, મારા પપ્પાએ તો મને એવું કીધું હતું કે આપણા ઘરમાં હરેક કામ માટે નોકર રાખેલા છે. 3-4 તો નોકર છે જ. તો એ બધું કામ એ લોકો નહીં કરે? ગયા એ લોકો એના ગામ ગયા. તું હોય પછી મારે નોકર ચાકરની શું જરૂર? એવા પારકા લોકોનું આપણા ઘરમાં કાંઈ કામ નથી. તું આટલી સરસ છે, આટલા સરસ હાથ પગ છે, તો ઘરના કામ તો તું જ કરે ને. તો જ તો ઘર શોભે. ઘરની ગૃહિણી કામ કરે એનાથી જ ઘર શોભે. એ બધા તો કેવા ગંદા હોય. એટલે નહીં બધાને રવાના કર્યા તારા આવ્યા પછી. સમજ પડી ને? અને આજે તો મેં કારેલા સુધારી રાખ્યા છે. કાલથી શાક હું નહીં સુધારું. કારેલાનું શાક અને દાળ ભાત ને રોટલી. જલ્દી નીચે આવ અને કરવા માંડ. મને 12:15 જમવાનું જોઈએ. થાળી મારા ટીપાઈ પર આવી જવી જોઈએ. તારે જે સ્પીડે કરવું હોય એ સ્પીડે કરજે. કોઈ નાટક નહીં, બધું ત્યાં પડ્યું જ છે, કાંઈ શોધવાનું પણ નથી તારે. આવો બેટા, આવી ગયો? હા બા. અને જમવાનું બની ગયું? ક્યાંથી બની જાય? તારા જમવાનો ટાઈમે તો તારી બાયડીનો ઉઠવાનો ટાઈમ થાય. કાંઈ નથી બન્યું. કાંઈ નથી બન્યું એટલે? કાંઈ નહીં. ના દાળ, ના ભાત, ના શાક, ના રોટલી. આ એ પ્લેટફોર્મ એમને એમ ચોખ્ખું પડ્યું જોતું. આને તો છે ને હવે કેવું પડશે. અત્યાર સુધી મને એમ હતું કે કાલ સુધરી જાહે, કાલ સુધરી જાહે, પણ નહીં, એમાં તો સુધરવાનું નામ જ નથી. સુષ્મા! કૂતરાની પૂંછડી હોય ને એ ભોમાં ભંડારી રાખો ને તો એ સીધી ન થાય. તો આ થાય? હા, તને ખબર છે કે માણસને જીવવા માટે ખાવાનું જોઈએ? હે? હા, મને ખબર છે. પણ આપણા ઘરમાં નોકર ચાકર હતા એટલે મને એમ કે એ લોકો જ બનાવતા હશે. હા. અને કારેલાનું શાક તો મેં ક્યારેય ખાધું નથી, તો મને બનાવતા નથી આવડતું. તો જ્યારે કીધું ત્યારે જીભ સિવાય ગઈ હતી તારી. તારે ભસાઈ નહીં કે મને નથી આવડતું. અને ઘરમાં એક નહીં 4 શાક પડ્યા છે. એ બધાયમાંથી એક તો બનાવાય કે ન બનાવાય? અને છેલ્લે કાંઈ ન થાય ને તો 1.5 કિલો બટેકા લાવીને રાખ્યા. માણા 2 બટેકાનું શાક કરી લે. પણ તારે તો કરવું જ નથી એટલે નાટક. શાક ન બન્યું, હાલો નહોતું આવડતું. દાળ ભાત રોટલી એનું શું થયું? એ નથી બન્યું. સવારે મોડું, બપોરે મોડું, સાંજે મોડું, આ બધું શું છે? હા, મને નથી ખબર. અને મને ખબર પણ હોવું જોઈએ ને કે કેવી રીતે શું બનાવવાનું.
હજી ભાન નથી પડતી. ચાલ શાક ન બન્યું, તેલ લગાવવા ગયું, દાળ ભાત રોટલી એ નથી આવડતા. મમ્મી હું તો થોડી ઘણી જ રસોઈ જાણું છું, બાકી વધારે પડતી બધી રસોઈ મારા પપ્પા બનાવતા હતા. હા, એક મિનિટ, તારા ઘરે બ્યુટી પાર્લર છે? નથી ને? ના. તો આ લાલી લિપસ્ટિક કેવી રીતે આવડી ગયા તને લગાવતા? આ આંખ ઉપર બધી ચમક લગાવતા કેવી રીતે આવડી ગઈ? આ બધા લાલી લિપસ્ટિક કરતા કેવી રીતે આવડી ગયા? એલી બાયડીને તો છે ને દાળ ભાત શાક રોટલી કરતા તો આવડવું જ જોઈ. લ્યો, પપ્પા બનાવતા હતા, એમાં કઈ બહાદુરી નહોતી કરી. તું બનાવે ને પછી બાપને તો બનાવવું જ પડે ને. અને આ છે ને શણગારની છે ને કાંઈ જરૂર નથી. તારે છે ને ઘરના કામ કરવાના, બરોબર? આને તો કેદી બુદ્ધિ આવશે ને એ જ નથી ખબર પડતી એમ. બા, હવે છે ને મને બહુ ભૂખ લાગી છે, તમે અત્યારે બનાવી નાખો. સાંભળ આને છે ને જલ્દી શીખવાડી દેજો મીઠા વગરની ને. સાંભળ, અત્યારે હું ખાલી ખીચડી ને કઢી કરું છું, ઉતાવળે બીજું થાય હું હો ને? હાલો આમ અંદર ગુડાવ. એને ન થાવું બા, તમે અત્યારે જાઓ. અને તું આય આ છે ને હા શું કહું, હરી ઉપર મને બહુ પ્રેમ ઉભરાય છે સાસે. હું શું કહું છું, હા આપણા ઘરે નોકર ચાકર હતા, શું કેમ કાઢી નાખ્યા બધાને? હા, તું આવવાની હતી એટલે સમજે. એટલે હવે એ લોકો નથી તો આ બધા કામ હું કરીશ? તો બીજું કોણ કરશે? હા ને તને ખબર છે એ તું ભલે આપણા નવા લગ્ન થયા હોય, પણ મને તો એવું જ લાગે છે કે તું અહીંયા વર્ષોથી રહેતી હોય ને એવું લાગે છે. એટલો તારા પ્રત્યે મને પ્રેમ છે. પણ હા, એક વાત તને કહી દઉં કે જો આ પ્રેમ છે એ આમને આમ રાખવું હોય ને તો ઘરના બધાય કામ વ્યવસ્થિત રીતે કરજે અને જલ્દીથી જલ્દી રાંધવાનું શીખી જાયજે. હા હા, આમ નહીં, આમ કરવાનું. હા હા, સમજી ગઈ? હા. હા, હવે જઈ શકીએ છે. જા જા. આ પેલી હતી ને એ આની જેમ કામસોર જ હતી, અને આ કામસોર. ખબર નથી ભગવાને કેટલી કામસોર લખી છે. હા પણ જો ને, કેટલા દિવસ થઈ ગયા, મને ક્યાંય ફરવા પણ નથી લઈ જતા, બહારના નાકેય નથી લઈ જતા, ફરવા તો દૂર. શું કરું? આજે તો એમને કહું કે ક્યાંક બહાર ફરવા જઈએ તો મજા આવશે, આ ઘરના કામથી બી છુટકારો મળશે મને. આવી ગયા તમે? કેમ નહોતું આવવાનું? ના, આવવાનું જ હતું. હું શું કહું છું, આ જો ને આપણા લગ્ન થઈ ગયા, આપણે ક્યાંય ફરવા નથી ગયા. ચલો ને આપણે શિમલા જઈએ ફરવા. એમ? હા. આ બધા પૈસા તારા બાપાને ઘરેથી લાવીશું? હા, અને હા, શિમલાય ફરવા જવાય, મનાલી જવાય, કાશ્મીરે જવાય, સિંગાપોર જવાય, અમેરિકાએ જવાય, પણ તારે નહીં, મારે જવાય. અને અમે છે ને બધા ફ્રેન્ડ સર્કલમાં જઈએ જ છીએ, એટલે ત્યાં છે ને તમારી જેવી બાયું ન હાલે, સમજે તું? એની માટે આપણો શહેરો હોવો જોઈએ એવો. અરે પણ તમે ભલે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે જતા હશો, પણ ક્યારેક મને તો લઈ જઈ શકો ને તમે ફરવા? નહીં, તારું ત્યાં કાંઈ કામ ન હોય. આ શિમલા છે એમ સમજી લેવાનું તારે, સમજી? અને હા, એટલા બધા આપણી પાસે પૈસા છે, આ બંગલો છે, એ કાંઈ ઉડાડી નાખવા માટે નથી, સમજી? હા, મારા બાપાએ છે ને માન ભેગું કર્યું છે. અને પછી મારા બાપા છે ને વહી ગયા, આ બધું બારી હાથે મૂકતા ગયા. એટલે આવી રીતે છે હું પૈસા તો ન જ ઉડાડું. એટલે તમે મને ક્યાંય ફરવા નહીં લઈ જાઓ? આવું કેમ પૂછશો? ક્યાંય ફરવા નહીં લઈ જાવ એટલે જાવું અહીંયા સોપાટી બોપાટી જવું હોય ને તો ક્યારેક જાવું, બરોબર? તો ચલો ને આપણે પિક્ચર જોવા તો જઈએ આજે.
પિક્ચર જોવા. હા હા આપણા લગ્ન છે ને એ એક જાતનું પિક્ચર જ છે. આખી જિંદગી જોયા કરજે, સમજી? હા, પિક્ચર વાળી. પિક્ચર જોવા કાંઈ મફત જવાય છે? હે? પણ એમ નહીં, આપણી પાસે તો કેટલા બધા પૈસા છે. હવે પિક્ચરના તમે 1000-1500 રૂપિયા ખર્ચી બી દેશો તો શું બગડી જવાનું છે? 1000-1500? તને ખબર છે 1000-1500 માં છે ને હારામાં હારી બોટલ આવી જાય. બોટલ? હા, બોટલ 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 એટલે હા, ઓલી બોટલ રેડી થઈ જાવી ઈ બોટલ. ઘણી જાતની બોટલ આવે પણ હા બોટલ પીવીને એટલે રેડી થઈ જાય. હા, ઈ બોટલ. પણ હું છે ને રોજ નથી લેતો, સમજી? બહુ ટેન્શન આવી જાય ને તઈ જ લેવાનું. એટલે આ પિક્ચર છે ને ખાલી તારા મગજમાં રાખ, સમજી? અને તને બહુ શિમલાની ને એની યાદ આવે ને તો આમ જો 1 નંબર આપણે છે ને એસી છે એ ચાલુ કરી દેવાનું ફૂલ. પછી તારે એમ સમજવાનું કે હું શિમલામાં છું, સમજી કે નહીં? હા હા તો વાંધો નહીં. હા, બીજું કાંઈ કામ હતું? હા ના ના હા ના હા. હવે તો ઘડીક છે હું લાંબો થવા સાવ ઠેકી ગયો છું, સમજી? ના હા એ ભગવાન. આ હા એ पैसा बोलता है, ये पैसा बोलता है. શું છે આ બધું? હે, બાપાને ત્યાં ટીવી દેખાવાનું તને શીખવાડ્યું તું, કામ ધંધા નથી શીખવાડ્યા, અને બસ આ લાલી લિપસ્ટિક આ બધા સોળે શણગાર સજીને બેસવાનું એવું જ શીખવાડ્યું છે ને? એ બધા નાટક અહીંયા નહીં ચાલે. કેટલી વાર કીધું મેં તને? કેટલી વાર કીધું? સાડી પહેરવાનું કીધું એટલે સાડી આમ સજાવીને બેસી જવાનું. કા ઘરના કામ કોણ કરશે? ના, આ સિરિયલો જોઈ જોઈને જ બગડી ગયા છો તમે બધાય. બા, આ તો મારું થોડું માથું દુખતું હતું એટલે મને એમ થયું કે થોડું ટીવી જોઈને થોડું ફ્રેશ થઈ જવું. અરે વાહ, એવું કોણે કીધું કે માથું દુખતું હોય ત્યારે ટીવી જોવે તો માથું ઉતરી જાય અને ફ્રેશ થઈ જવાય? જો ટીવી જોવાથી માથા ઉતરતા હોત, તાવ ઉતરતા હોત તો આ ડોક્ટરો કઈ બધા હજામ છે કે ક્લિનિક ખોલીને બેસી ગયા? મને સમજાવવાના ધંધા કરે મને. હું આખા ગામને સમજાવું છું, તું કિસ ખેત કી મૂલી. મને સમજાવવાના ધંધા કરતી જ નહીં. અને સાંભળ, માથું દુખે જ ને તારું, મારું દુખે છે તને જોઈ જોઈને. જા આદુ નાખીને ચા બનાવ. મારી તબિયત નથી સારી, મને શરદીના લીધે મારું બહુ જ માથું દુખે છે. શરદીના લીધે તારું માથું દુખે છે ને? તો આ જ દેખાય છે. આ જોવાથી કાંઈ નથી થતું, આંખો ફૂટી નથી જતી. કા અને ગમે એ દુખતું હોય ને મને તો બતાવવાનું જ નહીં, મને કહેવાનું જ નહીં. અને હા, તાવનું તો કહેતી જ નહીં. મને આમ જોઈને જોતા આવડે છે કે તાવ છે કે નહીં. એટલે આ પેટમાં દુખવું, માથું દુખવું એ બધાય બાના ચાલશે, પણ હું તો એમાંય નહીં ફસાવ. જા અંદર અને મારા માટે આદુવાળી ચા બનાવ. જાને હજી ઊભી ઊભી જોયા હું કરે છે. એલી ખોડસા જેવી ઊભી હું છો. જાને તાતે આમ જોર નથી. બાપને ત્યાં બદામ ખાધી હતી કે નહોતી ખાધી? કામ નથી કરવું, હુંડલા જેટલું ખાવું છે, ખાઈ ખાઈને ભેં જેવું થાવું છે, પણ કામ નથી કરવું. બાપને ત્યાં આમ ને બાપને ત્યાં તેમ તો રહેવું તું ને. આવી હું કામ મારા ઘરમાં તું? એ 5 મિનિટમાં મને ચા જોઈએ અહીંયા. અને હા, 2 ખાખરા લેતી આવજે. અરે સુષ્મા બેટા, તો અહીંયા છો? પપ્પા તમે? હા,
કેમ છે? મજા છે ને હવે તો તને? ના પપ્પા, શું મજા હોય. આ મારી સાસુ જો ને મને સવારે 5 વાગે ઉઠાડી દે છે. અને પપ્પા, તમે તો એમ કહેતા હતા ને કે એ ઘરમાં નોકર ચાકર બધું જ છે. હું આવી ને એ પછી તો મારી સાસુએ એ પણ છોડાવી દીધા. પૈસે ટકે કોઈ કમી નથી. તો પણ અરે બેટા, જો આ તો તારી ખુશી માટે થઈને મેં પૈસાવાળાનું ઘરે તને પરણાવી ફરીથી. પણ હવે તારા નસીબમાં સુખ નહીં હોય કદાચ. તું છે ને જિદ્દી તો છો જ, પણ હવે તારા મનમાં ખોટ હોય એવું મને લાગે છે. તો બધામાં કંઈક ને કંઈક વાંક ગોતે છે. પપ્પા, મેં ક્યાં વાંક ગોત્યો? એ લોકો મને બોલ્યા કરે છે. જ્યારે હોય ત્યારે મારી સાસુ તો મારી પર ગુસ્સે જ થયા કરે છે. સરખા મોઢે મારી સાથે વાત નથી કરી. અને તમારા જમાઈ તો મને ક્યાંય ફરવાય નથી લઈ જતા. કેટલો ટાઈમ થઈ ગયો લગ્નને, પણ હજુ સુધી મને ક્યાંય ફરવા નથી લઈ ગયા. થોડી ધીરજ રાખ, પ્રેમથી એને મનાવ. અને હા, થોડો ઘણો કદાચ વાર લાગે તો ધીરજ રાખવાની હોય. આપણે દરેક જગ્યાએ છે ને આપણી મનમાની ન માને. દરેક જગ્યાએ છે ને આપણું મનમાનું ન થાય. શું ધીરજ રાખવાની? તમારા જમાઈ તો મને પ્રેમય નથી કરતા કે નથી એમને મારા પ્રત્યે કોઈ લાગણી. હું હાજી હોઉં માંદી હોઉં એમને કોઈ જ પડી નથી હોતી. બસ એમને તો એમના કામથી મતલબ, બસ હરવા ફરવાનું અને જાતે શોખ મોજ કરવાના. મારે કશું નહીં કરવાનું. એટલે આવડો મોટો ધંધો છે, કામ ધંધામાં ધ્યાન આપશે તો જ રૂપિયા કમાઈ ગયા ને. અને ફરવાનું હજી તારી ઉંમર ક્યાં વહી ગઈ છે? લઈ જશે તને ફરવા. ધીરજ રાખને થોડી. અને ઘરના કામ તો જો કરવા જ પડે. આ તારી સાસુની પણ ઉંમર થઈ ગઈ છે. હવે એ થોડી કરે અત્યારે આ ઉંમરે. સારું પપ્પા, ચલો અંદર. અંદર આવીને હું મારે તારી સાસુને મળવાનું? કયા મોઢે હું એને મળું? એક બાજુ તું મને આ બધી ફરિયાદો કરે છે, અને ઓછું હોય એમ કદાચ એને મળું તો એ ફરિયાદો કરશે પાછી મને. મારે કોઈ ફરિયાદો સાંભળવા નથી થતી. એ તારું જીવન છે ને, હવે તારે નિભાવવાનું છે. પડ્યા રહેવાનું અહીંયા. ફરિયાદ લઈને છે ને મારી પાસે ફરી પાછી આવતી નહીં તું. આ તો તારા પહેલાં લગ્ન થયા હતા ને તો તું ફરિયાદ લઈને આવતી ને હું સોલ્યુશન કરતો. પણ અહીંયા હું સોલ્યુશન કરવા ક્યારેય આવવાનું નથી. આ તારી પસંદગીને લીધે જ અહીંયા મેં તારા લગ્ન કરાવ્યા છે. તો હવે તારે ફોડી લેવાનું જે થાય તે. મારે ત્યાં નહીં આવતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે કોને કહું, ક્યાં જવું? આ તો પપ્પાએ પણ હાથ ઊંચા કરી લીધા કે હવે ફરિયાદ લઈને મારી પાસે ના આવતી. તો હવે મારા મનની વાત હું કોને કહું, ક્યાં જવું? મારા તો નસીબ જ ફૂટેલા છે. હજુ કેમ નથી આવ્યા? આજે તો બહુ મોડું થઈ ગયું. કેમ મોડું થયું હશે? ફોન પણ નથી ઉચકતા. શું થયું હશે? અરે, આવી ગયા તમે? હા, આવી ગયો. તમે ડ્રિંક કરીને આવ્યા છો? ડ્રિંક ન કહેવાય, દારૂ કહેવાય. ડ્રિંક. એ જ. તમે દારૂ પીને આવ્યા છો? હા. તમે તો એમ કહેતા હતા ને કે હું નથી પીતો, ક્યારેક ક્યારેક જ પીઉં છું. એ ક્યારેક ક્યારેક ને આ બધું હું રોજ દારૂ પીઉં છું. બોલ, શું છે તારે? હે? કઈ અને નહીં. દરરોજ પીવાનો છું. મારા બાપાને પૈસે પીવું છું, સમજી? પણ આટલું મોડું કેમ થયું તમને? ક્યારની રાહ જોતી હતી હું. હા, પ્રોગ્રામમાં થોડીક વાર લાગે ને. એક ઘૂંટડો જાય, પછી બીજો જાય, એ આખો એક પેક પૂરો થાય, પછી બીજો પેક બને, એમાંથી બધાય ઘૂંટડા જાય, પછી બધાય ઘૂંટડા અંદર જાય ને પછી બધો પાવર અહીંયા આવે. હા. અરે પણ હું એમ કહું છું, મેં કેટલા ફોન કર્યા તમને. એક ફોન ઉપાડીને મને કહેવાય તો ખરું ને કે હું અહીંયા છું. ક્યારની ફોન કરતી હતી હું તમને. ક્યારની ફોન કરતી હતી? આની રાહ હતી ને. હે? અને તને કહી દઉં છું કે મને છે ને કોઈ દી ફોન નહીં કરવાનો, સમજી? મારો મગજ ખરાબ કરી નાખ્યો, અડધો ઉતારી નાખ્યો એમ. હા, મારા પૈસા અડધા પાણીમાં. હા, અને આ હજી કાંક માગે છે ખાવાનું. શેનું શાક કર્યું છે? જમવાનું તો બધું પતી ગયું.
હે મારી ઉપર જરી કઈ દયા નથી આવતી હે સમજો બહુ ભૂખ લાગે એમાંય આમ પીવીને એ તો બહુ જ હો. એટલે હવે સર તને કહું હવે આ ભૂલ નહીં કરતી હો નકર હું છે ને હાવ મારી નાખી. અને હા અત્યારે જ જા અને તૈયાર કર હો સમજી. હા બસ આમ હા પાડવાની આમ આમ નહીં કરવાનું હો. હા કેવા ઘરમાં લગ્ન કરીને આવી ગયું. પૈસો તો બધો બહુ છે પણ પ્રેમ નથી. બધાના મન નાના છે. કોઈને લાગણીની નથી પડી, કોઈને વ્યક્તિની નથી પડી. અને ત્યાં ત્યાં મને પૈસાની કમી તો હતી પણ પ્રેમની કોઈ જ કમી નથી. ત્યાં લાગણી હતી, પ્રેમ હતો. અહીંયા એ કશું જ નથી. અહીંયા તો બસ અપમાન અપમાન ને અપમાન જ છે. કોઈને મારી નથી પડી. બસ આ ઘરમાં તો હું એક નોકર બનીને રહી ગઈ છું. આટલા મોટા ઘરમાં મને એમ હતું પૈસાવાળા ઘરમાં પરણીશ તો એશો આરામથી રહીશ. પણ મને ક્યાં ખબર હતી મારા એશો આરામ તો એ જ નાના ઘરમાં હતા, એ જ નાની ઓરડીમાં હતા જ્યાં મને કોઈક તો હતું જે મને સમજતું હતું, મને પ્રેમ કરતું હતું, મારા પ્રત્યે લાગણી હતી. પણ હું એને ના સમજી શકી, એના પ્રેમને ના સમજી શકી, એની લાગણીઓને ના સમજી શકી. ભૂલ મારી જ છે, ભૂલ મારી જ છે જેની સજા હું ભોગવું છું. મમ્મી, આ અશોક કાલે રાતે દારૂ પીને આવ્યા હતા અને એમણે મને એમ કીધું એ રોજ પીવે છે. તો મમ્મી તમે એમને કશું કહેતા કેમ નથી? તું મને સમજાવીશ કે હું એને કેમ નથી કહેતી? તને એટલી તો ખબર છે ને કે તું કયા ઘરમાં આવી છે, અમારું ઘર કેવું છે, અમારે ત્યાં કેટલી પાર્ટીઓ અહીંયા થતી હોય, એ એના ફ્રેન્ડને ત્યાં પાર્ટીઓ કરતો હોય. એટલે પૈસાવાળાના ઘરમાં તો આ બધું બહુ કોમન છે. અમારું ઘર પૈસાવાળું છે એ તો તને ખબર જ છે. જાહો જલાલી છે એ ખબર છે. હવે આના અશોકના ફ્રેન્ડ્સ આવતા હોય, એ જતો હોય, પાર્ટીઓ થતી હોય, બેઠક થતી હોય તો પીવાતું હોય, તેમાં નવું શું છે? મમ્મી તમે એમ કહો છો કે જાહો જલાલી હોય ત્યાં બધું થતું જ હોય. થતું હશે મમ્મી. મારા પપ્પાના ત્યાં પણ પૈસે ટકે અમે સુખી હતા, પણ મારા પપ્પાએ ક્યારેય આજ સુધી આવી રીતે દારૂ નથી પીધી. અને બીજું પીને આવ્યા તો આવ્યા અને કાલે એમને મારી પર હાથ ઉપાડ્યો. મારી વાત સાંભળ, મારો અશોક જ્યારે જ્યારે પીને આવે છે ને, મારા ઉપર તો ક્યારેય ગુસ્સોય નથી કર્યો, હાથેય નથી ઉપાડ્યો. પણ નક્કી તારી જીભ ચાલી હશે એટલે એના હાથ ચાલ્યા હશે. અને તું એમ કહે છે કે તારા બાપાને ત્યાં જાહો જલાલી છે પણ એણે કોઈ દિવસ દારૂ નથી પીધો. અરે દારૂ તો શું વાત છે, રાજા રજવાડામાં દારૂની મહેફિલ થાય છે, એ કાંઈ ખરાબી નથી. પણ બા ગમે તેવા રાજા રજવાડાઓ પીતા હશે પણ આવી રીતે તો ના જ ચાલે ને કે એક સ્ત્રી પર હાથ ઉપાડવાનું. અને મારા પપ્પાએ મારી પર આજ સુધી હાથ નથી ઉપાડ્યો અને
મમ્મી તમારે એમને સમજાવવાના હોય એની જગ્યાએ તમે મને જ બોલો છો. હા, તને જ બોલું છું. કારણ કે મારા ઘરમાં મારે કેમ રહેવું, મારા દીકરા સાથે કેમ રહેવું અને શું કરવું એ તું મને સમજાવીશ. 2 દિવસની આવેલી તું મને શિખામણ આપીશ. મારા ઘરમાં તો આમ જ ચાલશે. ફાવે છે? તારા બાપાના ઘર જેવું તો અહીંયા નહીં જ થાય. તો મારી વાત પણ સાંભળી લો. આ તો છે ને મારી મજબૂરી છે કે મારે અહીંયા રહેવું પડે છે, નહીં તો મને વાર પણ ના લાગે આ ઘર છોડતા. અને તમે તમે મને શીખવાડશો કે મારે કઈ રીતે રહેવાનું. હું એ રીતે જ રહીશ. તારી આટલી હિંમત કે મારી માં હામું બોલે છે? તને ખબર છે આ પેલી મારી બાયડી હતી એને મેં હું કામ કાઢી મૂકી? એ પણ મારી બાની સામે બહુ બોલતી હતી, પણ જો હવે સામું બોલે છો ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. આ તો મને પણ કોઈ શોખ નથી અહીંયા રહેવાનો ને માર ખાવાનો. અરે મને પણ માન સન્માન જોઈએ. આ શું રોજ ઉઠે એ જીયા આવે એ મને ગમે તેવું બોલે અને તમે મારી પર હાથ ઉપાડો છો? તો સાંભળી લેજો, મને પણ કોઈ શોખ નથી તમારી સાથે અહીંયા સંસાર માંડવાનો. હું તો જઈશ અને તમને છે ને તમારા ડિવોર્સ પેપર મોકલી આપીશ. અશોક, માકડને મોઢું આવ્યું. કાલ સુધી તો ઠેકાણા નહોતા. નથી રસોઈ આવડતી, નથી કામ આવડતા અને માન સન્માન જોઈએ છે. કામ કરો તો માન મળે, સેવા કરો તો મેવા મળે. એમને એમ બધું ન મળે મોઢા જોઈને. તમારા આ ઘરમાં, આટલા મોટા ઘરમાં, પૈસાદાર ઘરમાં મને નહીં લાગતું કે કોઈને માન સન્માન મળે. કારણ કે તમારી માટે તો છે ને ખાલી પૈસો દેખાવનો છે. ખર્ચ કરવાના હોય ને ત્યારે તમે તો હાવ ભિખારી વેળા કરો છો. તઈ નહીં જવાનું, તઈ નહીં જવાનું. ખબરદાર, ભિખારી શબ્દ વાપર્યો છે તો તોડી નાખીશ તારું મોઢું. તોડી નાખીશ. બોલતા તો મને પણ બધું બહુ આવડે છે, પણ મારે છે ને તમારા લોકો સાથે મગજમારી નથી કરવી. શું ઓછું બોલે તું? શું ઓછું બોલે? સારા ઘરની, પૈસાદાર ઘરની વહુઓ આવું ન બોલે. એને તો મોઢામાં જીભે ન હોય. ખાલી ઈશારાથી કામ ચાલતું હોય ને ઈશારાથી વાતો થતી હોય. આ છે ને અમારા ઘરમાં અવાજ તારા આવ્યા પછી આવ્યો. આજુબાજુ વાળાઓને તો ખબર પણ નહોતી કે આ ઘરમાં કેટલા જણ રહે છે. સહન કરતી જ હતી ને ચૂપચાપ. બધું સહન કરતી હતી. નતું આવડતું એ બધું કર્યું. સહન કરી કરીને હું પણ કેટલું સહન કરું. અરે મારી પણ કંઈક સહનશીલતાની હદ હોય. હવે મને સમજાયું કે આ તમારી પહેલી બાયડી તમને છોડીને કેમ જતી રહી. હા, અને અમને પણ સમજાઈ ગયું કે પેલા એ તને કેમ કાઢી મૂકી. આવા જ લખણ હોય તો ટકે ક્યાંથી? બા આય ગઈ. ટાઢે પાણીએ ખસ ગઈ. રોજના લોહી ઉકાળા, રોજના. ના રાંધતા આવડે, ન સીમતા આવડે, ન તને હાચવતા આવડે, ન મને હાચવતા આવડે. અને હવે કઈ ઉપાધિ નહીં કરતા. એ બીજી મળી જાય અને હું છે ને પેલા નોકરોને આપણે રજા આપી દીધી છે ને એને પાછો ફોન કરીને બોલાવી લઈ. હા, રસોઈયાને પણ બોલાવી લે છે. હા, આવી બાયડીઓ કરતા તો નોકરો સારા. કહીએ એમ કામ તો કરે. અરે બા, જેમ અહીંયા પૈસા વાપરવાનું આવી હોય એવી રીતે વાત કરતી હતી. મનાલી જાવી, ફિલ્મ જોવા જાવી, લે જેમ એના બાપના પૈસા હોય એમ. એ અહીંયા એશ કરવા જ આવી હતી, વહુ થઈને નહોતી આવી. આદિત્ય, અરે તમે હજુ તૈયાર જ થાવ છો? હા ચાલો. હા, હજી તૈયાર જ થાઉં છું. જરા લેટ ઉઠ્યો હતો આજે. અને તું આટલું બધું ઘરનું કામ શું કામ કરે છે? અરે શું કામ કરે છે એટલે? મારું ઘર છે, હું કામ નહીં કરું તો બીજું કોણ કરશે? સારું કહેવાય કે તું આ ઘરને તારું ઘર માને છે. કેમ, મારું ઘર નથી? ના ના, તારું ઘર જ છે. હા, પણ આખો દિવસ તું બસ મારી સેવામાં જ લાગી હોય છે. ચા નાસ્તો જમવાનું, સાંજે આવું ત્યારે પણ. હવે જો મારી સાસુ હોત, નણંદ હોત, દેર હોત તો બધાની સેવા કરવી પડત ને. તો એ બધા વતીની સેવા હું તમને એકને જ આપી દઉં છું. સારું કહેવાય. એ છોડ, મારી પહેલી પત્નીએ મને
ક્યારેય આવી રીતે સાચવ્યો નથી. ફરીથી તમે એ જ વાત શરૂ કરી દીધી. મારી પહેલી પત્નીએ આ કર્યું, મારી પહેલી પત્નીએ આ કર્યું. આદિત્ય, એણે જે કર્યું તે એ ભૂલી જાઓ ને હવે. હવે તમે મારી સાથે જીવનમાં આગળ વધી જાઓ. એને યાદ કરીને શું ફાયદો છે? ભૂતકાળ છે. તમે અત્યારે શું થઈ રહ્યું છે એ વિચારો. તારી વાત સાચી છે, ભૂલી જવું જોઈએ મારે. પણ તું મને એટલો પ્રેમ આપે છે ને એટલે ભૂલાતું નથી. અને ફરી એ વાત યાદ આવી જાય છે. પણ છોડ. હા, તું આંખ બંધ કર. હા, અરે પ્લીઝ આંખ બંધ કર ને. સારું, કરી દીધી આંખ બંધ. હા, ખોલતી નહીં. ઓકે. હા, હાથ આપ. અરે હવે આંખ ખોલવી હોય તો ખોલી શકે છે. આદિત્ય, અરે આ શું છે? અરે આ તારા માટે લાવ્યો છું, પણ જો ને મને પહેરાવતા તો આવડતું નથી. ગમ્યા? બહુ જ સારા છે આદિત્ય, પણ આવો ખર્ચ કરવાની શું જરૂર હતી? મારી પાસે છે ઓલરેડી બહુ બધું. તમારે આ લાવવાની કોઈ જરૂર નહોતી. તારી વાત સાચી છે. મારે લાવવાની કોઈ જરૂર નહોતી. તો પછી શું કામ લાવ્યા છો? કારણ કે હું તારા મોઢા પર ખુશી જોવા માંગતો હતો. અને પહેલાં છે ને હું બહુ કરકસરાઈમાં ચાલતો હતો, બચત કરતો હતો, પણ બચત થતી નહોતી. અને હવે જો ને જોબ પણ સારી છે, સેલેરી પણ સારી છે, પત્ની પણ સારી છે, તો પછી આ બધી વસ્તુઓ તો આવવાની જ ને. આદિત્ય, તમે બહુ જ ખોટું વિચારો છો કે આ બધી વસ્તુ લાવશો તો હું ખુશ રહીશ. આ વસ્તુનો કોઈ જ મોલ નથી. આ આજે છે અને કાલે નથી. પૈસા તો આવે અને જાય. ખુશી તો મને એ વાતની છે કે મને તમારા જેવા પતિ મળ્યા. મેં જેવું સપનામાં વિચાર્યું હતું ને એવો જ પ્રેમ કરવાવાળો પતિ છે મારી પાસે. તો પછી આ બધી વસ્તુનો શું મોલ છે? કંઈ જ નહીં. એકદમ સાચી વાત તારી. જેવા હું સપના જોતો હતો એવી જ છે તું. ભગવાને પણ મારી સામે જોયું. હા, ખરેખર ભગવાન બધાની સામે જોવે જ છે, પણ એના સમયે. સારું, ચલો હવે તમે લાવ્યા જ છો તો પછી હું પહેરી લઉં છું, પણ હવેથી આવો કોઈ ખર્ચ નથી કરવાનો. ઓકે? નહીં કરું, પણ બહુ મસ્ત લાગે છે. તો ચાલો હવે જઈએ. ચલો, ચા નથી પીવાની? હા, ચા પી લઈએ, પણ આજે મેં ઓફિસે રજા રાખી છે. કેમ? ઓફિસે નથી જવું તમને? ના, મેં વિચાર્યું હતું કે આજે આપણે પહેલાં મંદિર જશું અને પછી બહાર. તમને ખબર છે આપણા લગ્ન પછી તમે ઓફિસમાં ઓછા જાઓ છો અને ઘરે વધારે રહો છો. કાઢી મૂકશો તમને નોકરીમાંથી તો? એવું કંઈ નહીં થાય, તું બહુ ચિંતા નહીં કર. પહેલાં હું પણ આટલી ચિંતા કરતો હતો, અને જેટલી ચિંતા કરીએ ને એટલું દુઃખ મળે આપણને. હા, સુખની અનુભૂતિ કરવી હોય ને તો હંમેશા ખુશ રહેવાનું. ઠીક છે, ચલો. આજ તમારી ઈચ્છા ઓફિસ નથી જવાની તો હું તમને ફોર્સ નહીં કરું. તો પછી આજનો શું પ્લાન છે? પહેલાં મંદિર જઈએ અને પછી તમે કહેશો ત્યાં. ઠીક છે, ચલો. હું તો ચા પીને પછી જ નીચે આવીશ. સારું, તમે ચા પીને આવો, હું નીચે રાહ જોઉં છું. હા. આદિત્ય, ભગવાન, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. મને તો એમ હતું કે તમે જિંદગીભર મને દુઃખ જ આપશો, પણ ના, તમે મને ખુશ તો કરવા માંગતા હતા, પણ મારી પરીક્ષા લેતા હતા કે સમય આવે તને બહુ ખુશ કરીશ. અને ખરેખર તમે જે મને આ પત્નીના સ્વરૂપમાં દેવી આપી છે, જે મારું બહુ ધ્યાન રાખે છે, હંમેશા મને ખુશ કરવાની કોશિશ કરે છે, એ પણ ખુશ છે અને હું પણ ખુશ છું. અને હું તમારો બહુ બહુ આભાર માનું છું. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. આદિત્ય,
અરે ભાઈ તું અહીંયા હા દર્શન કરવા આવ્યો હતો. અરે વાહ સારું કહેવાય. આવ તારું જ કામ હતું. મારે તારી સાથે થોડી વાત કરવી હતી. શું થયું? થેન્ક યુ સો મચ. શેના માટે? અરે યાર હા તે જ કહ્યું હતું ને કે જીવનની નવી શરૂઆત કર, બીજા લગ્ન કર. ઓહો, કરી લીધા. અને એટલી સારી પત્ની મળી છે ને કે મારી દરેક ઈચ્છાઓ પૂરી કરે છે, મને બહુ ખુશ રાખે છે. મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું, પણ તે ફરીવાર મને હિંમત આપી અને ખરેખર માનવું પડે. તું ખુશ છે ને? બહુ જ ખુશ છું. હા પણ તું અચાનક અહીંયા મળી ગયો ને એ સારું કર્યું. ગુડ ટુ સી યુ. આદિત્ય તમે અહીંયા શું કરો છો? અરે હા ગોપી, હા મારો મિત્ર છે રવિ. ગોપી. અચ્છા, આ તારી વાઈફ છે? હા. કેમ લાગે છે? શું કહું? આ જોડી જામે છે. એક નંબર. સારું ચાલ. હા મળીએ પછી. શાંતિથી ઘરે આવજે. હા પાક્કું. ગોપી બહુ મસ્ત ચા બનાવે છે. ઓહો. સારું ચાલ બાય. હા.